તો ગુજરાતના કચ્છના કંટારિયા ગામે આવેલું છે એક એવું ધામ જ્યાં શ્રીફળ સાથે મનોકામના એક ચિઠ્ઠીમાં લખી અને ત્યાં ધરાવીએ તો થઈ જાય છે મનોકામના સિદ્ધ। હું છું આપનો મિત્ર પાર્થ અને ફ્રેન્ડ્સ હું વાત કરી રહ્યો છું કચ્છના કંટારિયા ગામે આવેલું માનસ હનુમાનજી ધામની। કચ્છની ધરા અને ભક્તિનો સંગ મિત્રો પહેલા તો કોમેન્ટમાં જય હનુમાન લખી નાખજો। તો આજે હું તમને દર્શન કરાવું ખૂબ જ પાવરફુલ જગ્યા અને જલજલાટ દાદા એવા શ્રી માનસ હનુમાનજી, તો જેનું નામ લેતા જ દુઃખ ભાગી જાય છે। તો ફ્રેન્ડ્સ આ મંદિરના મહિમાની વાત કરું તો અહીંયા શ્રીફળ સાથે એક મનોકામનાની ચિઠ્ઠી લખવાની હોય છે અને એ ચિઠ્ઠી શ્રીફળ સાથે ત્યાં ધરવાથી આપણી મનોકામના થઈ જાય છે સિદ્ધ અને દાદા આપણી મનોકામના કરી નાખે છે સિદ્ધ। દાદાને પગે લાગવા જાઓ પણ એ પહેલાં અહીંયા ઘંટ વગાડવાનો છે ખૂબ જ વિશેષ મહિમા અને ત્યાંથી બાજુમાં જવાય છે દાદાને પગે લાગવા। તો આ છે માનસ હનુમાનજી મહારાજ, તો આપ દર્શન કરી લ્યો અને આગળ હું ખૂબ જ સરસ દર્શન પણ કરાવવાનું, તો છેલ્લો સુધી મારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો। અહીંયા એવી માનતા છે કે જે લોકોને કાંઈ બી દુઃખ હોય તો દાદાના શનિવાર ભરવાથી બધા દુઃખ દૂર થઈ જાય છે। પણ ફ્રેન્ડ્સ અહીંયા તો દાદાનો ખાલી નજારો જોયો ત્યાં મારા હજારો દુઃખ દૂર થઈ ગયા। તો એ છે આપણા માનસ હનુમાનજી ધામ। તો અહીંયા દર્શન કરી લો હનુમાનજી મહારાજના, ખૂબ જ પાવરફુલ અને જલજલાટ દાદા દર્શન આપે છે। જામનગરથી તો અહીંયા દાદાના દર્શન કરવા દર શનિવારે જાય છે અને દર પૂનમ ભરવા પણ અહીંયા આવે છે। તો એક પૂનમ ભરવાનો પણ વિશેષ મહિમા છે। ફ્રેન્ડ્સ હવે હું તમને દાદાના ધામની પ્રસાદીની વાત કરું તો અહીંયા બપોરે અને સાંજે ખૂબ જ સરસ પ્રસાદીની વ્યવસ્થા છે, આપ સ્ક્રીનમાં જોઈ શકો છો। હજારો લોકો અહીંયા પ્રસાદી લે છે અને દર શનિવારે, મંગળવારે અને દર પૂનમમાં તો હજારો લોકો અહીંયા હોય છે અને ખૂબ જ સરસ દાદાની પ્રસાદી છે અને અહીંયા ખૂબ જ સરસ વિશાળ જગ્યા છે, 4 વ્હીલની અને પાર્કિંગની વિશાળ વ્યવસ્થા અહીંયા હોય છે અને ખૂબ જ સરસ પાવરફુલ જગ્યા છે અને ખૂબ જ સરસ અહીંયા મને તો મજા પડી ગઈ દાદાના ધામમાં। એક વિશેષ મારા અનુભવની વાત કરું તો અહીંયા દાદાની સાંજની ચાની પ્રસાદી તો ખૂબ જ સરસ અને જબરજસ્ત હોય છે। મેં અહીંયા ચા પીધી એવી તો મેં ક્યાંય ચાની પ્રસાદીનો સ્વાદ નથી મળતો અને ખૂબ જ સરસ અને પાવરફુલ ચાની પ્રસાદી મેં લીધી અને એકદમ આનંદની અનુભૂતિ થઈ મને। આ ધામમાં એક પાવરફુલ હવનકુંડ પણ છે અને હવનકુંડમાં ત્યાં દાદાની ખૂબ જ સરસ મૂર્તિ છે અને ખૂબ જ જલજલાટ મૂર્તિ છે, તો તેના પણ હું તમને દર્શન કરાવું અને હવનકુંડ દેખાડું। તો આપ જોઈ શકો છો સ્ક્રીનમાં, ખૂબ જ સરસ છે। ચારેય બાજુથી હરિયાળી હરિયાળી અને પ્રાકૃતિક સૌંદર્યની સાથે બિરાજમાન છે એવા માનસ હનુમાન દાદા। કચ્છ જાઓ તો આ દાદાના દર્શન અને આશીર્વાદ લેવાનું ચૂકતા નહીં અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને ફોલો ના કર્યો તો ફોલો જરૂર કરજો। જય શ્રી રામ, જય હનુમાન, હર હર મહાદેવ।